આગામી સમયમાં લોકસભા ચૂંટણી આવી રહી છે ત્યારે સુરતમાં લોકસભા ભાજપના કાર્યાલયનું મંગળવારના રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આગામી લોકસભા ચૂંટણી માટે ભાજપે ચૂંટણી પ્રચારનો વોલ પેઇન્ટિંગ કાર્યક્રમ આપી શરૂઆત કરી દીધી છે। તો સુરત સંસદીય મત વિસ્તારના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો લાલ દરવાજા એક્સેલન્ટ બિઝનેસ હબ ખાતે મંગળવારે સવારે 10 કલાકે ઉદ્ઘાટન કરાયું હતું, જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા હતા। તો સુરતના સાંસદ અને કેન્દ્રીય રાજ્યમંત્રી દર્શના જરદોશ સાથે તમામ ધારાસભ્યો સહિત સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા હતા। સુભાષચંદ્ર બોઝ જયંતિના દિવસે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી નડ્ડાજીના હસ્તે અને ગુજરાત પ્રદેશના અધ્યક્ષ શ્રી CR પાટીલજી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા એક સાથે ગુજરાત રાજ્યની 26 સીટોના કાર્યાલયના શુભારંભ થઈ રહ્યા છે। આજે સુરત 24 લોકસભાનું કાર્યાલય અહીંયા સુરત ખાતે એક્સેલન્સ હબ ખાતે ઉદ્ઘાટિત થઈ રહ્યું છે અને મોદી ગેરંટી અને ફિર એક બાર મોદી સરકારના સૂત્રો સાથે અમે જ્યારે ચૂંટણી પ્રચારમાં જવાના છે ત્યારે આજે ખૂબ સરસ શુભારંભ થઈ રહ્યો છે। એક સાથે 26 સીટ 5 લાખથી વધારે મતોથી જીતવાના લક્ષ્ય સાથે અમે સૌ કટિબદ્ધ છે। ભારતીય જનતા પાર્ટી અને એની આટલી મોટી સેના ખૂબ સરસ રીતે સંકલ્પબદ્ધ રીતે પોતાના કર્તવ્ય કાળમાં આગળ વધી રહી છે।